પગે લાગવા નહીં આવવાનું અને કોઈને મારા સામે આવીને રોવાનું નહીં. રોવું હોય દાદા આગળ જોઈજો, કારણ કે રોયે શું થાય, રોયે દાડા વળી જાય. ભગવાનને એવું કહેવાય કે મારે સુખ ગમે એવું દુઃખ હોય ને છાશને રોટલો મળીને ખાઈ લઉં. બાકી તમે જે દુઃખ ને પીડાની વ્યાધિની જે કહો છો ને, નાનપણમાં મેં ભોગવી લીધું છે. ગામને પૂછજો, નાનપણમાં આખો પરિવાર ગુમાવી દીધો. આ ગામમાંથી દાડી કરતો કરતો બહાર ગયો. તારે મને બધી ખબર પડે કે આવવાવાળાનું દુઃખ શું છે. કોઈ ગામવાળાને ઊભા રાખીને પૂછજો કે મેં હું પીડા ભોગવી છે. ઘણા આવીને કે તમને શું ખબર પડશે મારું દુઃખ ત્યાં જોયું હોય ને તો તું જીવતો જ ના રહ્યો હોય. એટલે બધું ભોગવી ચૂકેલું નાનપણમાં. તારે પરમાત્માએ મદદ કરી છે ને એ દુઃખ મને એને એટલે આપ્યું હતું કે તું દુઃખ ભોગાય ને તો આવવાવાળાનું તને દુઃખ મહેસૂસ થશે. હવે તો કદાચ કોઈ ના મળે તો હું દાદાને એવું જ કહું છું કે પરીક્ષા લે તો કદાચ તું પરમાત્મા શું લેજે, પણ હું તને ભૂલી જાઉં આટલી મોટી પરીક્ષા ના લેતો. બાકી કદાચ બસકો રોટલો નહીં મળે ને તોય આય નહીં તો ઠીક. આ જગ્યા ઉપર છાપ નથી મારી કે ગમે આ વગડે જઈને ઝૂંપડી બાંધીને ઠાકર તારું ભજન જ કરવું છે. બાકી હવે આ અવતાર દ્વાડ ધામમાં બગાડવાનો નથી થતું. તું મળ કે ના મળ, સારું કરી શકું કે ના કરી શકું, હું શું કરું છું એ જગતને પુરાવા આપવાની જરૂર નથી. તને ખબર છે કે હું જગતમાં શું કરું છું અને હું કંઈ છેતરતો ના હોય તા લગીને ભેળો રહેજે ને જેથી મારી વૃત્તિ બદલાય તેથી તારું નામ ખરાબ થાય. એટલે મને પ્રોત્સાહન ના આપતો એ જ કલાકમાં મારું મૃત્યુ કરી નાખજે, જેથી કરીને તારું નામ બગડે. આ ઉદ્દેશથી અમે ચાલી. 2 મિનિટ હાથ નીચા કરી દીધું. આ કુળદેવીની જય એટલે બોલાવું કે કદાચ કોઈ મગરવાળીને માનતું હોય, કોઈ વાઘવાળીને માનતું હોય, કોઈ અંબાજીને માનતું હોય, કોઈ ઉમિયાજીને માનતું હોય. આ જગતમાં 9 દુર્ગા 64 જોગણીઓ છે. એટલે એ કાર્ય બધાના નામ બોલાવવા જાઉં તો હવાર પડે. પણ કુળદેવી એટલે બોલાવું છું કે જે કંઈ બેઠા એમાં બધાને કોઈને જાણ હોય કે કોઈને ના હોય સાચી કુળદેવી કોણ છે. પણ આ દાદાના સાનિધ્યમાં દાદાની સાક્ષીએ જય બોલાવું છું અને દાદાને એક જ કહું છું કે આ જે કંઈ બેઠા એ એના દીકરા દીકરી છે. સાચી કુળદેવીની માહિતી હોય કે ના હોય, પણ આ તારી સાક્ષીએ હું એને યાદ કરાવું છું. અને જે કંઈ એની કુળદેવી હોય એને તું આ સમાચાર આપજે અને એના દીકરા દીકરી આ જગતમાં ભૂલા ના પડી જાય તો 25 દાડા ના થાય અને સપને આવીને એવું કહે કે હું તમારી કુળદેવી છું. આવા લેખ લખજે. આ જય એની બોલાવું છું. કોક આપણા ઘરની બહાર નાળિયેર બેહાડ દો, લટકાડ દો ને એમ કુળદેવી આવી જાય? કોઈ ના આવે. એ જોવે કે આના હાથે મારા દીકરા વેતરાઈ જશે, 5-25 છે ને એ આવડા લઈ લેશે. સમજાય ને? એટલે આપણા નાભીની નાદથી આજે આટલા બહેનો બેઠા, કદાચ કોઈનું બાળક રૂમમાં સૂતું હોય અને હિંચકામાં રોતું હોય તો એ બેન મારું પ્રવચન સાંભળશે કે દોડા દોડીએ બાળકને લેવા જશે? શું કરશે કહો? બાળકને લેવા જશે ને. એમ જો આપણે રોતા હોય તો આપણી માં રહી આપણને રોવા દે? ગમે ત્યાં રોતા હોય અહીંયા લેવા આવે. આપણને રોતા ના આવડતું, નાટક કરીએ છીએ ને, પાછા સહેજ સારો ટાઈમ આવી જાય તો કે હું આ બધું ન માનતું. ઘણાય જોજો તમને આવું કહે છે કે અમે આ કશું નથી કરતા, અમને કંઈ નડે. પણ તારા આગલા જન્મારાના પુણ્ય છે એટલે તને કંઈ નથી નડતું. જ્યારે એ ત્રાજુ સમાંતર થઈ છે ને તેથી હારાના જગતમાં પડી જતા જોયા છે. સમજાય ને? એમ એટલે કોઈને આપણે જવાબ નહીં આપવા. સારું કંઈ ના માનતા નહીં જ માનવાનું. હટ ચોઘડિયા ફેરફાર થઈ જાય. સમજાય? એટલે ફરીવાર 2 હાથ ઊંચા કરીને આપણે જય બોલાવ. બોલો કુળ તો મોરૈયો ખાઈ જાય. એ ઉપવાસ થોડા થયા. ઉપવાસનો મતલબ એ છે કે એક ટાઈમ તમે ભૂખ્યા રહો અને એનું અનાજ તમારું બચે એ કોકને અબોલ જીવને ખવડાવી દો, એ તમારો ઉપવાસ છે. આ તો 2 ટાઈમનું ભેગું ખાઈ લો તમે, એ ઉપવાસ છે. હું કે શ્રાવણ મહિનો રહ્યો, 1 મહિનો તમે કોક શ્રાવણ મહિનો છે પવિત્ર મહિનો, સાદાઈથી જીવવું છે, પાપ કરવું નહીં, તો 12 માસ શ્રાવણ મહિના સમજો ને તો કંઈક ઉદ્ધાર આવે. પાપ કરવાના બંધ કરો.
પવિત્ર જ છે બધાય મહિના. આ તો જાય ભોળાનાથ ઉપર ઘડા ને ઘડા ચડાવી દે, ભોળાનાથને ટાઈટ ચડાવી દે. ઘરે મા બાપને કોઈ દી નવરાવે નહીં, એમને ઘોંકાવે. એમ કે મારે દાન કરવું, આ જ્યાં પૈસા છે એમ કે. પોતાના છોકરા પ્રવાસમાં જતા જો અહીંયા 1000 રૂપિયા લખાઈ દે. જે તમે અહીં કરશો ને એ જ તમારા પ્રજા તમને આપવાની છે, આ લખીને રાખજો. મા બાપના ના થયા ને અહીં કોઈ દી પગે લાગવા દોડતા નહીં. લાગવું હોય તો ઘરે તમારા મા બાપને લાગજો, અહીં મને લાગવાની જરૂર નથી.